આનંદનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલો કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની કરી ધરપકડ. અમદાવાદના પોસ આનંદનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેનાથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. પીડિતા રાત્રે ફ્લેટના ટેરેસ પર ચાલવા ગઈ ત્યારે સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહ પહેલેથી જ ટેરેસ પર છોકરીની રાહ જોઈ રહ્યો હતો. ધરમસિંહે અચાનક પાછળથી તેના પર હુમલો કર્યો. તેણે તેના ગળામાં વાયર બાંધીને તેને નીચે ફેંકી દીધી અને પછી તેની છતનો દરવાજો અંદરથી બંધ કરીને દુષ્કર્મ આચરીને ભાગી ગયો. છોકરીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને ઘટનાની જાણ કરી હતી. હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ કમિશનરના આદેશથી રાત્રિ પેટ્રોલિંગ વધારવા છતાં પીજીની છત પરની આ ઘટનાએ હોબાળો મચાવ્યો છે. સ્થાનિક પોલીસ, સ્થાનિક ગુના શાખા અને ક્રાઇમ બ્રાન્ચની 10થી વધુ ટીમો તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ અને માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ધરમસિંહની વહેલી સવારે ધરપકડ કરી. આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોસાયટીમાં ખૂબ જ ગંભીર અને દુઃખદ બનાવ બન્યો. આજે દુષ્કર્મની ઘટના બની તો પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા. એ પછી પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ 10થી વધારે ટીમો બનાવી. એમાં સ્થાનિક પોલીસની ટીમો, જેમાં પીઆઈ આનંદનગર પરમાર સાહેબ, એની સાથે સાથે એલસીબી ઝોન 7 જેમાં વાઘેલા સાહેબ, અને સાથે સાથે ઝોન 1ની એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આમાં લાગી ગઈ. પોલીસ દ્વારા આખા વિસ્તારની કોમ્બિંગ કરી, જેમાં સીસીટીવી તમામ રૂટના ચકાસ્યા, એ ક્યાં ગયા હશે, અને બાતમીના આધારે તમામ જગ્યાઓ ચેક કર્યા. એ હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે. અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે અને જે આગળની કાર્યવાહી, જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી આ સ્થળ ઉપર ક્યારથી નોકરી કરવા આવ્યો હતો, કઈ એજન્સી સાથે જોડાયેલો છે અને એનો નોકરીનો ટ્રેક રેકોર્ડ શું છે, નામ સાથે એજન્સી જણાવશો? જી, આજે આરોપી છે એ લગભગ 4 વર્ષથી જુદા જુદા જે સિક્યુરિટી એજન્સી છે એમાં કામ કરતા હતા. બહારગામથી અહીંયા આવતા હતા અને એને 3-4 એજન્સીઓ ચેન્જ કરી છે. અને છેલ્લી જે સિક્યુરિટી એજન્સી છે, A1 સિક્યુરિટી એજન્સી, એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા અને એના ફક્ત આધાર કાર્ડ, પેન કાર્ડ જેવી ડિટેલ લઈને વગર કોઈ તાલીમ આપે અને વગર કોઈ વેરિફિકેશન કરે એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દીધા હતા. એની ખૂબ જ બેદરકારી છે અને એના કાયદાકીય પગલાં લેવામાં આવશે અને એમાં એક્શન લેવામાં આવશે. અને એના વેરિફિકેશન કર્યા વગર એને મૂકવામાં આવ્યા છે. હું તમામ સોસાયટીઓને જે છે એને હું વિનંતી કરું છું કે આપના જે સિક્યુરિટી ગાર્ડ છે એના આપ પોલીસને જાણ કરો, પોલીસની વેરિફિકેશન આપ ચકાસી લો અને આવા પ્રકારના કોઈ માણસ નહીં આવી જાય એના માટે આપ પોલીસને ધ્યાન આપો અને સિક્યુરિટી એજન્સીઓ પણ એને સિક્યુરિટી ગાર્ડને વેરીફાઈ કરે. ઘટના આખી બની કેવી રીતે? આજે રાત્રેના સમયે જે ભોગ બનનાર બેન જે છે એ ટેરેસ ઉપર ગઈ હતી અને ત્યાં પછી એ સિક્યુરિટી ગાર્ડ આવ્યા હતા અને એને ટેરેસના દરવાજા બંધ કરીને ગળું દબાવીને એ દુષ્કર્મની ઘટના કરી. એ પછી ત્યાંથી ભાગી ગયા હતા અને એના ઘટનાના જે સીસીટીવી છે એ પણ ત્યાં મળેલા છે. અને આ જે બનાવ છે એ બાબતે FSLને તાત્કાલિક બોલાવીને તમામ પુરાવા જે છે અત્યારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને જે પોલીસ દ્વારા એ મેડિકલ ચકાસણી તેમજ DNAની ચકાસણી કરીને આજે ચાર્જશીટ છે એ ઝડપ કરવામાં આવશે અને આરોપીને જે ગંભીર કલમોમાં વધુમાં વધુ સજા મળે એના માટે પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. સાહેબ, આખો મામલો બહાર કેવી રીતે આવ્યો? યુવતીએ કોઈને જાણ કરી હતી અથવા તો તેની કોઈ ફ્રેન્ડ ગઈ હતી, સ્થાનિક લોકો ગયા હતા ટેરેસ ઉપર? મામલો બહાર કેવી રીતે આવ્યો? આજે બનાવ બન્યા પછી જે બેન છે એને એ આરોપીએ ત્યાં ટેરેસથી લોક કરીને ભાગી ગયા હતા અને પછી યુવતી દ્વારા મદદ માટે ચિલ્લાવીને ત્યાંના જે નીચે જે ઘરના માલિકો છે એને જાણ પડી તો પછી એને ખોલવામાં આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને પોલીસ દ્વારા બેનને જે મેડિકલ સહાયતા છે એ મેડિકલ ચકાસણી અને જે મેડિકલ હેલ્પ એ કરવામાં આવી. સર, આરોપી જે સિક્યુરિટી કંપનીમાં નોકરી કરે છે તે સિક્યુરિટી કંપની પાસે લાયસન્સ છે?
અગાઉ હમણાં એસઓજીએ નકલી જે એજન્સી હતી તેની સામે ગુનો દાખલ કર્યો હતો અને તે પણ આનંદનગર વિસ્તારમાં જ દાખલ કર્યો હતો. આ એજન્સીની પાસે લાયસન્સ છે કે નહીં? જી અત્યારે એ જે સિક્યુરિટીને જે કંપનીવાળા છે એની પૂછપરછ કરવામાં આવી, એને પાસે લાયસન્સ છે અને એ જે લાયસન્સને જે નિયમોના ભંગ કર્યા છે એ મુજબ એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. સર, આરોપી નશાની હાલતમાં હતો કે અત્યારે જે આરોપી છે એને ઝડપી પાડ્યા છે, એની પૂછપરછ તેમજ એ મેડિકલની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. સાહેબ, આરોપીનું નામ શું છે, બેકગ્રાઉન્ડ શું છે અને મૂળ ક્યાંનો રહેવાસી છે અને અહીંયા 4 વર્ષથી રહે છે કે 4 વર્ષ પહેલા પણ અહીંયા રહેતો? જે આરોપી છે એના નામ ધરમસિંહ છે, એ મૂળ હરદોઈના છે અને અહીંયા 4 વર્ષથી આવતા જ આવતા હતા અને એ સિક્યુરિટી ગાર્ડ તરીકે અહીંયા જુદી જુદી જગ્યાઓ નોકરી કરતા હતા અને અત્યારે એના જે શું ગુનાહિત ઇતિહાસ છે ત્યાંના પરપ્રાંતીય રજા છે અને બીજા અહીંયા ગુજરાતમાં કોઈ બનાવ છે એ અત્યારે એની